શરૂઆત કરીએ તો મહેસાણાના જેપુર ગામે મકાનમાં બ્લાસ્ટ થયો હતો। ગેસ સળગાવા જતા ફ્રીજમાં બ્લાસ્ટ થયાની વિગતો સામે આવી। આંબાવાડી વિસ્તારમાં ફ્રીજમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। આગ લાગવાથી અહીંયા મકાનનું જે રાચરચીલું છે સળગી ગયું હતું। આગના કારણે પિતા પુત્ર સાથે માતા પણ દાઝી હતી। પિતા પુત્રને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। બ્લાસ્ટની ઘટના ફ્રીજમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। मुकेश जोशी अपनी साथे फोन लाइन पर जोड़ाई गया है। मुकेश, घर में ब्लास्ट थवानी जे घटना सामे आवी छे, गैस सळगाव्यो અને ફ્રીજમાં બ્લાસ્ટ થયો, શું વિગતો? વિક્રમ, ચોક્કસથી કહી શકાય કે એક અજીબ ઘટના જે છે ખાસ વિજાપુર તાલુકાના જેપુર ગામમાં ઘટી છે। ખાસ વાત કરવામાં આવે તો જેપુર ગામના આંબાવાડી વિસ્તાર જે છે આવેલો છે, ત્યાં મકાનમાં જે છે ફ્રીજની અંદર ખાસ બ્લાસ્ટ થયો છે। ગેસ જે છે મહિલા જે છે ગૃહિણી છે, ખાસ રસોડામાં કામ કરતા હતા અને તે સમય દરમિયાન ગેસ સળગાવવા જતા ફ્રીજમાં એકાએક આગ લાગી હતી ને બ્લાસ્ટ પણ થયો હતો। મકાનમાં ફ્રીજમાં બ્લાસ્ટ થતા કહી શકાય કે અફરાતફરીનો માહોલ ઘરમાં જે સર્જાયો હતો અને મકાન આગ લાગવાથી ઘરનું રાચ રચેલું હતું। એટલે જે કહી શકાય રસોડાનો સામાન હતો એ પણ ક્યાંક એને નુકસાન પહોંચ્યું છે અને વાત કરવામાં તો આગના કારણે પિતા પુત્ર સાથે માતા પણ ખાસ જે છે દાઝ્યા છે। એનું કારણ છે કે બ્લાસ્ટ થતા બાજુમાં જ પિતા પુત્ર પણ હતા, એટલે કહી શકાય કે ઘરના 3 સભ્યો આ બ્લાસ્ટ થવાના કારણે ક્યાંક ને ક્યાંક ઇન્જર્ડ થયા છે। ગંભીર રીતે દાઝેલા પિતા પુત્રને હાલમાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવે છે। સમગ્ર મામલે હાલમાં પ્રાથમિક સારવાર માટે પરિવારને વિજાપુર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ માતાને ત્યાં સારવાર અપાઈ છે અને પિતા પુત્રને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવે છે। જી બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહેસાણાની આ ઘટના જેપુર ગામમાં મકાનમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ કઈ રીતે લાગ્યો હતો તો અહીંયા બ્લાસ્ટ થવા પાછળનું કારણ કે ગેસ સળગાવવા ગયા અને ત્યારે ફ્રીજમાં બ્લાસ્ટ થયો તેવી વિગતો સામે આવી હતી।